નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં શિપિંગ એજન્ટ બની મોટી છેતરપિંડી, ચાઇનાથી કાપડ મંગાવવાના નામે લાખો પડાવ્યા। સુરત સાયબર ક્રાઇમ સેલે ઠગની ધરપકડ કરી। આરોપી કૃણાલ ભોજકની અમદાવાદથી થઈ ધરપકડ। સોશિયલ મીડિયા પર એજન્ટ તરીકે જાહેરાત મૂકતો વેપારી પાસેથી નિયંત્રણ તપથી 2 લાખની છેતરપિંડી આચરી। અન્ય રાજ્યોમાં પણ નિયંત્રણ લાખની ઠગાઈ કરે। લોભામની વાતોમાં આવી અનેક વેપારીઓ ફસાયા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા। અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તું રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું। અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં। અને હું લોકોને અપીલ કરું છું અગર તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો।